ઈટો મંગાવી દો અને હું અમે કોમાઈ જઉં. એટલે ભાઈ ના ચાલે આવું તો મેં ઈટો મંગાવી દીધી એટલે મારા ઓછા તમે તો આવતા જ નહીં. ચમ બે રહ્યા છો આવતા જ નહીં. હાલો તો કાલ આવી જો. ઓવે ઈટો મંગાવી દીધી છે. ઓવે એટલે આ ભગતજી આવો. કારીગર નહીં આયા ખું મારા ઓછા 3 દાડોથી ટલ્લાવું છે મને. એવું છે ઈટો થઈ રહી હતી ઈટો મંગાવી દે એમ કરતા હતા. ઈટો મંગાવી એટલે મારા ઓછા એ નહીં આવતા. અને ઈટો તો મસ્ત વાલજી ની થી લાયા ખું ના ના ભાઈ વાલજી નથી લેવા દીધી. તાન તાની વાલજી તો 4500 રૂપિયા ભાવ લી છે. ઈવાની થી ઈટ લેવાતી છે. અનાશોથી લાયા તાન આ તો અમાર હગાની થી લાવ્યો છું. એટલે એવું છે જો ભાવમાં સસ્તું પડે અને અમાર હગાની છે એટલે ઈવન ટ્રેક્ટર છે એટલે પાછા હીરે નાસીએ જ્યાં એવું છે પાયા ઉપર તાણી. અને વાલજી નો બહુ મોંઘી પડશે વાલજી તો 4500 રૂપિયા ભાવ લે છે. એટલી બધી મોંઘી લેવાતી છે ઈટો યાર ના ઈવાની લેવાય, એવી ના તાણી. લેવાય ભાઈ. એટલે અમાર તો હગા હતા ને એટલે અમાર હગાની થી ઉતારી છે. ઈવન ઈટ વાળો પાડે જ પાછો. બરાબર ઓવા કીધું હેડજો તાને તમે તો આવી જજો. વાલજીની નહીં લેવી ઈટો. એ સારું કર્યું હેડો, ફાયદો પડે પેલા તાણે અમારે તો ફાયદો પડે પહેલા કે આ તો નાખવાય ના આવું કોઈ નહીં. અમારું ટ્રેક્ટર લઈને જવાનું પારકું ટ્રેક્ટર લઈને ભાડો આપણે હાલવાનો 4500 રૂપિયા રોકડા લી. તાણે તો ઈચ્યો આલી. તો પછી એવો ધંધો કરવી નથી. અમારે હગા ઈચ્યો પાડી હતી તે હગાને ફોન આવ્યો કે ગોબરજી ઈચ્યો જોઉં તો લઈ જજો ઘર કરવા. ઈટો પણ મજબૂત છે ઈચ્યો મજબૂત છે ને જોજો લાલ તોડી છે નહીં તાણી ઈટ વાળો અસલ પકવ્યો છે તાણી. એટલે વાલજીની થી તો મોમ જ ના લેવાય. વાત સાચી લેવડો તાર હું જાઉં હાર કશું વાતો નહીં હેડો. વાલજી મારો ઓળશો મોઘો કેટલો થયો છે ગોમમાં. આ તો મને 4500 કીધા ને કે બીજો તો 5,000 રૂપિયા ઈચ્યો આલે છે. નહીં તરાતો તાણી એનાથી ઈચ્યો લેવી એનાથી અમારે હગો ઉતારી જશે તો આખું ઘર પૂરું થાય ને ત્યાં સુધી ઉતારી જશે. એનાથી નહીં લેવી ઈચ્યો તાણી. મને પેલા ફોન કરવા દેજે હેજી. અમારા ઓછે પેલા ડાયાના પૈસા નહીં પડતા ડાયલારા. હારો મારો ઓછો ઈટવાળો પડી ગયો ભાઈ પૈસા લાગો. કોમ કેમ જોઈ રહ્યો તો કીધું થા કે તારે કોમ કરવાનું. હા ખાવા વગર છે કોમ કરતો જોરાયો છે. ઈના પૈસા વાળા થવાય છે. બીજો નો ઘર કરે છે મારું ઘર ક્યાં કરજો તારું કરવાનું છે આકા. એ સણાતું નહીં એવું નહીં તાની બનવાનું ઓ મારો છો પૈણવાનું ભૂત સાડી થવાને. ઓ ભારે તું મોટો બને ને એટલે જ પૈણાવાનો છે આમ પૈસા વાળો. હા ભાઈ આ બધા તારા ખિસ્સામાં ગાલવાના. ઓમ કઈ ખિસ્સું દઈ ચોકન ગાલું કે ધંધાનું થા સડાનો મારો જેમ તો ક્ષેત્રાય નહીં હાલ નહીં તને હાલ નહીં હાલવાનું. તને પૈણાય પછી હાલવાનું આ બધું તિજોરીનું જેવા ખાતું. પેલા ખાધા નાખવાની અલ્યા ખાડામ નહીં નાખવાને મૂરખ પેલો મોડે કે મોડે મારા ઓરછાની કીધું હોય કે મને નાખ્યા છોક દે તું નાખ્યા વાય હો જા તું મોહણી એમ દઈ નાખ્યા વાયરો. અને હું કંટાળી ગયો છો નથી. એક તો મજૂરી નહીં મળતો ને કોણા પણ કોમે ના કરાવત. તને આઈટુ છે ફોડી છે હરખી મેલ છે પાછો. આ મેલું તું ઓવા પાછો જોર તો જબ્બર આવે છે પાછું. હાશ હા ઈટવાળ તો સારો લાગે છે અને પાટીએ જો છે ભાઈ. હું છે ઓન ઈટો હારી પાકે છે કે એટલે ઈટો જતી રહી છે ભાઈ. ના ઈટો તો મજબૂત દેખાય છે. ના મજબૂત હારી પાકે છે. ખાલી થઈ ગયો આખો. આહો હવે વ્યાપાર ફૂલ ચાલે. વ્યાપાર તો ફૂલ. એક દાડો એક ગરાકી ના આવે એવું બને જ નહીં. એ પાડી પાછા મારો વર્ષો તો નુકસાન આર્યો લાવે છે વધાર તો. તાનું હરખી મોડ આગળ તો આવતો જ ના. નકર તો વધારે ની સિસરી જાલી કે ચાલુ ને ઓર હાખો. તાનું હું ઓ આવો તમ છોકરાન લો આમેલા છો. હું કરત તો મજૂર ને મારો ઓછો વેઠ વાળો છે કોમમાં આવો. મહેમાન મહેમાન એ નમૂના છે. વાહ ઈટે તો હારી છે મહેમાન. પસાઈ ગયો પગ ઉપર વાગે તો જો ખાલી પાગ જ નહીં ને. ના મજબૂત છે ભાઈ છે. ઉલાળો મારા ભોય તો ના ફૂટે ભાઈ. મજબૂત છે એટલે તો અમારા હગાન ઓય લઈને આવ્યો છું. કયો દે તો અમે હા ગમે તે ઈટ જાય ને ઈકન થઈ જાય ફીટ મારી ઈટ એટલે ઈથી બધો વાયકન આવું પછી. હા ખરું ભાઈ તમારે ઈટવાળો તો પટી ગયો. હા પટી ગયો ઈટવાળો તો એટલે આપણો ઈટવાળો તો પટી ગયો છે. આ તો મેં હાલ દીધેલી છે ઈટો કા થોડી ઘણી છે મોય એટલે કાચી ઈટો છે. આ તો બધી કાચી પડી છે. આ તો હાલ દીધી પાયામાં. બીજો ઈટવાળો પાયો છે પેલ બાજુ આપેલો દેખાય. ઓ આમ બે દાડા હર પાકવાનું ચાલુ છે. પાકી રહ્યો છે એવું. હો જોધરી ખોલશું કાય એટલે પછી ચાલુ પછી. ત્યાં તો ઈટો જોવા હતા. મારી ઈટોની જરૂર હતી. જોઉં છે તે આયરે જો આ જોવાની મજો કોઈ ફરક નહીં પડે. ના ઈટ તો હારી છે. બાકી આયરે તો બધી કાચી છે. બોલો મારા હગાનો ફોન આવ્યો તો કહો
ભલે ઈ ફૂલજી જોવું છે ઈટ્યો મારે ઈટો જોવ છે મેં કીધું ઈ સિવાય ના હોય હા તો મારા ભાઈ ઘરનો ભાઈ છે ના આપણે તો સારી યાર પાડો એટલે કીધું ત્યાં હોય આવો તે આપણે જોઈ આવીએ કશો તમને વાંધો ગમે તો રાખશું ઈટ્યો ના ના ગમું તો રાખો હા અને આપણી ઈટ તો ગમી જ જાય ફૂલજી હા, ઈટ ગમી જ એવી જાય છે ને હા યાર. ભાઈ એટલે તો બોલાય આવ્યું ઈટાને. ઈટ તો ગમી હા. કેવું સાથે ઈટમાં એવું ભાવ રાખ્યા આપણે એક જ ભાવ છે 45 રૂપિયા એટલે હું 4500 યાર તાણી યાર બરોબર છે બાર જવાનું નહીં યાર પાછું બહાર નહીં જવાનું જોજો એટલે વાત સાચી બહાર જવાનું હા. પણ હગા છે ભાઈ આમ થોડું આગુ પાછું કરવું પડે હો બહુ અમે આગા પાછળ તો શું કરે ફૂલજી જે ઈટ છે એ પ્રમાણે તો પછી યાર આપણે રાખવું પડે કે મારે હા એટલે મારા હો વધારે લેવા ચાલ છે હા. પણ મારા હગા છે બહુ 500 ઓછા કરો તો વળી ઠીક રહે દીવાનો મકાન બનાવું છે કે હા. એટલે બનાવી દી કે થોડું આપણા વળી ઘરની ઈટો છે તો ઈટો હારી અને થોડો ભાવ સસ્તો પડે તો ઈવાને વળી યાર હરખઈ આવક થોડી મારે 20000 જેવી જોવું છે એટલી જોવું છે તે કશું વધુ ને હાલ લે હેડો બોલો આપણો 4000 કહી દો હાલ દેજો કે ભાઈ હગા હોય તો 4000 આવો હોબળ્યું ગટુજી બોલો 4000 કી છે 1000 ઈટો ના ચાલશી કા ચાલશી ઈટો હારી છે ઈટો હારી હારી બરોબર ઈટોમાં જોવું નહીં પડે આપણી ઈટોમાં બરોબર આ જો તો અડધી રાતે ફોન કરજો મોકલાઈ દઈએ ના ના આ ખોટું તો કહેજો પછી ચિંતા નહીં આપણે લઈ ગયા પછી કશો હતો નહીં ઘરની ઈટો એટલે જોવું ના પડે યાર ઓહો. લે બોનું તાણ હાલતા જો તો આપણે પછી જોવું ના પડે હા? બોનું આલેલું એટલે પાકું થઈ જાય યાર આપણે મંગાવ્યું ઈટો એટલે ફટ લઈ નકર નાખી મારા દે ઓળખ્યા ઘણા આવા હોય છે તે બોનું અલગ જ જતા રહે છે રાશિને પછી મારા પેલો ઘરે ગાય હોય નીર ના પાડવી પડે આ પછી આવી નહીં હા એટલે અમારી યાર પાકું થઈ જાય બોનું આલે એટલે નાખવા દો કે જવાન મારા ઓળખ્યા ને હજી તો ગોગલા હે ને મુજે ટ્રેક્ટર લઈને મુજે નાખવા આમાં તું જોઈ તો છેટલો ને પાડતો જોઈ લે ઈકન હે જોઈ છે લે ગોગલા હે 10000 છે 10,000 છે હાઉ એ બોનું હા લે પકડ હેટ બીજા નાખવા હોય એટલે આલે જોઈ કશો જેમ વાંધો નાખી નહીં. જો એમ આલે જોઈ બરોબર બીજા નાખવા આવશે હા. એમાંથી બરોબર છે કા કશો દે કમ્પ્લીટ કમ્પ્લીટ છે કા હા અને આ મહેમાન આવશે એવી ને એવી મોકલજો હા અરે આ દગો છે જ નહીં રમું જો ગમે તે પણ મારે યાર આટલામાં બધા ફરવાનું ઈટો બધા આપણી ફરી છે જોત્યો પૂછી લેવાનું પર વિશ્વાસ રાખીને લેવા આવ્યો હા, તો ઓ ચિંતા ના કરતા હો ઈટો આવી જાય અને હા ટ્રેક્ટર મોકલાવે ને ત્યાં 20-25 ઈટો થોડી વધારે મોકલાવજો અરે વધારે મોકલાવે એની તો ચિંતા ના કરતા બીજો માણસ હોત ભાઈ મારા હગા છે ના ના તમારા હગાથી લે મારે કોઈ જોયા જેવું નહીં રહે બરોબર ચાલુ કરશો તે મોકલાવાનું તે ફોન હું તો કર્યો ફોન મોકલાની છે દાડો બરોબર આગલા દાડો આ કશો વાંધો ખુલવા તો દો કશો ખોલો એટલે મોકલાવો એટલે ફોન કરજો હા બરાબર તે ઈ ચિંતા ના કરતા બરોબર હા હળો તમે હવે જઈએ હવે એ હા રેડો હા તાર ધંધો કરી દો ભાઈ હા ગમે તે પણ વાલજી ને તેજી તો ભાઈ ઈટ વાળો જ લાયો છે ઈટ વાળો જ લાયો છે ઈટો મત જે સાહેબ બધું છે કોઈ ભેગું કરું છું બધું ભેગું કરું છું હું મારો છે આ વેરવાન કરે છે પેલો હજી ઈટ વાળો ખોલે નહીં નો કે તોળો છે આમ તો ઘેર તો તું મારવા કોઈ નહીં આવતો મારવાથી મર ચોક થઈ નો હાડ તાનો હું મારો છે પાછો કે માર તો બાયડી લાવી તો લાઈ આલવી નહીં પણ હા પૈસા લઈને નાટો તા હું બોલા હા હા ઘોડો પલારવા દે મને તો ઓઠે કાઢી કાઢીને નાખ્યો. અરે વાલજી શું નાખા ઉતાવરા ને ઉતાવરા અલ્યા ભગતજી ફેરો પરાપો છે ઈટવાનો 4 ટ્રેક્ટર આને ઉભા રહો 4 ઓહો આ ભરાઈ દો કો હા કેવું ભાવ રાખ્યો તમારે ઈટાનો રે ભાવ તો એક જ ભાવ છે આપણો તો ઈટ એટલે ભોડામ મેલો તો ભોડું તોડી નાખે એટલે તોડી નાખે ઈટ પ્રમાણે ભાવ હોય આપણો બરોબર એવી છે હા આ ગોબરજી આયા તા તે તાર કોઈ ગોબરજી ઓહો મોરી આ તો પણ હજી વળે ના નહીં પાછા હું હતું કયો તને રે ઈટો લાયા એટલે કહું ઈટો લાયા છોથી લાયા એ કોક ઈવન હગા નથી કોક કી ભાવ સસ્તો હતી ઈથી લાયા છે ભાવ સસ્તો છે તણ મારા ઓળખે મારા હિસાબ લેવાના આલ્યા રે તાને બહારથી લઈ આયા કશો હતો ને હો લાયા હેડો પેરા લાયા એટલે કહું છું એવું તા વાહ કશો હતો ને હો લાયા હેડો લાયા એ છે તારી અહીંયા એમ ને મારે તો થોડો કઈ ના મારવાનો હેડા ઈટ વાળો હા મારે તો કેટલા એસી લેવા વાળા એ વાત સાચી છે. હા મારે તો ફરી ઈટ વાળો પાછો ચાલુ કરો છો બીજો પાવા હજી આ પટવા આવ્યો બીજો તો ખાલી થઈ ગયો ખાલી થઈ ગયો થોડી વધી છે આમ ભરાઈ જવું એરે પાછી એ વાત સાચી આવો હા રેડો હારું ભરાઈ દેડો ને. તમારે તો આવજો લેવા હાર હાર કીધું કર્યા લે હો અને ભાવ થોડો સસ્તો રાખજો પાછા મારા માટે પણ તમારે હા જોઈ ગયો તો પછી હાલ તો ભાવ એક જ છે બરોબર એક જ છે હા. હા રેડો હો. જમીન તો લોટ છે દુજી તાણી ચીકુડીઓ દીકુડીઓ જંફળીઓ મફળીઓ જેટલું બધું ચાલી આવ્યું તો હે તાણી ઈજો તો હારી દેખાય છે મને કોઈ શક નહીં લે ઈટવાડા લ્યા
હા ટેટો છે જવા દે મને જવા દે ઓય જીને તો તો નોંધવાની ટેટા તું દેખતે રાવ લે એ જગ્યા ઉદા ઓછો અલે મજૂર નહીં આવી તું એકલો મથે જઈ છે લ્યા દેખાતું નહીં એટલું તો આમ દારૂ છું એ હે અલે હું પૂછું વાલજી જો જતાણી એ તો પેલા અમાર ધવની વાય ઉવા ઈમાં ગાય આવી હતી ને તે કાઢવા ગયા હતી અલે આ બોલાવજે ટોયકો પડજે આ પેલા આવ દો માં અલે વાલજી હડોક તમે આયા તો હું ઈટો થોડી ખૂટી દીધી લેવા આવ્યો છું લ્યા તે સાધન તો લાયા નહીં એમાં લઈ દે છો અલે આ તાત્કાલિક જો કઈ સાધન લઈને આવું આ તો હું કીધું વાલજીને ભેગો થઈ આવું તે હાલ છે કે નહીં હાલતા એમ પૂછવા આવ્યો તો હાલ લે દીએ ટ્રેક્ટર લઈને મુજ નાખવા દઉં છું બધું તું જોઈ દે છૂટી મેં હાલ કર્યું પૂછા હું ઈ તો પૂછો લેવા હમણાં આવ્યા હતી ચમા હા ઈટો જોતી થોડી પહોંચો અરે પડી હતી લઈ દો બધી એક ઈટ નહીં હાલવાની એક ઈટ ઈ તો આપણે હાલ લાફો મેં એવું હાલતી ઓદરામ પઠેમ બધા હાથે ખબર આપણે આગળ અલે ભાઈ હા. ચમ નહીં હાલી એમ તો કે પેલો એટલે અમારી જે ઈટો લઈ જઈને ઘર સાણી છે યા મારા ઓળખાનું કોની ચોથી ખબર પડી ગઈ હું ઈટો બહારથી લાવ્યો હું અબળો તો ખરા 500 ઈટો કરી આલો કે મારે ખૂટી છે યાર 500 નહીં 5 ઈટો એના મરવું હોય છે લે મારો ઓળખો ટાઈટ થયો પાછો આવ્યો તો જબરો બીજાથી લાવ્યો છે વેચવા એટલે તો નહીં પાડી દી ઈટો અલ્યા બંધા કે ના ઊંધી હાથે આલે પડે આ ભાઈ છોકરો હાથો કે છે વેચવા તો હાલ પાડી દી લ્યા તું ગોઠાવા રાખ ઓય કરે મારા વશમાં તું ના આવ્યો કર્યો ફોફળો કે લ્યા મફત નહીં લેવી લ્યો આ પૈસા રોકડા લઈને આવ્યો છું પૈસા થી એક ઈટ નહીં મારા સોખટ બેન વાત તે દર તું કઈ જોતો હો કે ભાઈ હું આવું છું ઈટો લેવા છે આવ્યો નતો હા અને બહારથી લઈ આવ્યો છે ઈટ અમાર બધી ખબર છે બધા તે અમાર સર મરે છે તો તું શોથી લાવ્યો છું શોથી નહીં લાવ્યો કોનું કે નહીં કીધું લ્યા હું અબળો તો ખરા અને યા લઈ લાયા તો ભલે બીજાથી લાયા પણ મારા ઓળખે મારી ગોમમાં છે આબરૂ તું કાઢી છે એમ કે હે કે ભાવા ઓમ ઈટો સીન ઓમ સીન કેમ સીન હા એ એ બધું શું કહેવાનું આ વાલજી અબળો હું વાત કહું પોહાતી નહીં ઓમ ને કેમ ને અલે તમે તો ભાઈ છો એટલે તમારે તો સસ્તા માલવી પડે અમને એ ભાઈ શું એટલે કોઈ ઘર સે લબ્બા ના આવું વાત કરી છે આ યા આટલું ભલું કરો મારે ઘરમાં ખૂટી છે અને મારું ઘર અધૂરું છે ને કરીએ બેહી રહે છે લ્યા જાકે તાર હગો છે એકર પાણી છે કે હગો હલસી થા ઉપર અરે હાગન પટી જાય છે બિચારોને તે પટી દે તો પાળો નવી કે મારા ઓલે કે જે તો પાળસી જાય પણ મારે મફત નહીં લેવી લ્યા મારો તો કાલે જ આયા તા હગો માર તો હગા બધા આવું જ લેવા વાળા માર તો બધી વેચાઈ જ જોઈ જે સાલ બધું લે હેડ હું પૈસા આલ દઉં લ્યા એટલે હું પૈસા પૂછ્યો નહીં મારી ઇજ્જત કાઢી આખા ગોમમાં લ્યા જો ચો બધું પૂછ્યું છે કે વાલજી ઓમ છે ને તેમ છે ની નીચો આવી છે ને ભાવ દઈ તોડતા નહીં જાવ પણ એટલે ભૂલ થઈ જાય માર ભાઈએ મિલકી સાલ બધું આ છોકરું કહે છે કે વેચવા પાડી છે તું વેચકી તા નહીં નહીં અમારે વેચવી જ નહીં એટલે તો કહું કા મિલી પૈસા આલું છું પણ હાલ કે મારે પેલા કડિયા બેહી રહે છે અરે બિચારા. નહીં હાલવાની કીધું તો ખરું એક વખત જાકે ને કે થાપ પેલો ભોય પડે પાછો હોય કાઢ્યો હમણાં કેટલે કોક ઉપર નહીં કેમ ગેટ તું લે બોલતો જ ના કે તો બોડા મીટ મેરે હમણાં આલવી છે કે નહીં આલવી લેતા અરે જાકી લે એક વખત કીધું કે ના કીધું મુझे સમજાઈ પડતી જા ઓછી થા નહીં મારા આમ જીએ છીએ, હેડ. કીટ નહીં મારા ઈમો ઈટ્યો લઈને ખલાઈ ના જવાનું હોય કોઈ તારી આઈ ગયા. નહીં મારા એટલે મફત થોડી લેવાની હતી, પૈસા અરે આલવી છે. હાલવી નહીં લ્યા જા ઓછી થા ના કે પેલા કુવામ જઈને જાવ હતી મારી કોઈ મર મારા ઓળખ્યા ઓય કઈ ક્યો લેવા આવશે ના ના હગોમાં બધે વાતો કરશી લે વાલજીની જો આમ છે કેમ છે મારા આવશે પછી ગરજ પડે છે ઓય આવશે ખૂટે છે એટલે જો હગો આલશે ઈ કણ મને પૂછ્યા ગતો એક ઈટાલી તો ખબર છે રપટાઈ ગયો પણ પૈસા લઈને આયા તા ગોમમાં પૈસા લઈને આવ્યો તો તે એ થોડી હાલ દે ઈન તો એક ઈટની આલો ને ગીત કેમ કે મારો ઓળશે ગોમમાં આપણું નામ લે બદનામ કરે છે એ જેવું કોની ફલોણાની ઈટ આવી છે નામ તેમ એવું કરે છે જોજો હે હાલ જીયા તમે આઈડિયા ન કરી પૈસા લઈને આવ્યા હા, હતા હા. તે હું તો થકરો ભરાઈ દે ઓ મારો ઓળખ્યો સકરો ભરાઈ દો તાર્યો બરોબર હવે તો 3-4 જણો નાલી આલી ગરલે બજાર મારી માતલી રે પોડી સત્રો તો વરે જો અમુ હા તાર નાખી દઉં કેટિયા અને હું કરી દીલે હોય મા બાપાઈ અરે તાર હન તો અકર નાખવા કીધી અને ઓફર કી હા. વાલજી ચો જતા ને એ તો નાખવા દ્યાથી પેલા તોકન દ્યાથી બાર દ્યાથી એવું છે હા પણ હું ઓફર કી હા હું પૂછું હા તને 500 રૂપિયા આલું કોણજી લા ભાઈ હમ. તે દાર મૂકી લેવા આવ્યો હમ. તો વાલજી મને આવતો તો ના એ તો ના પાડતા તમે બહારથી લાયા તો એ તો ઈ ચો બહારથી લાવ્યો છું હોકી લાવ્યો તારે બધું ચો જોવાનું આવે છે હા
પણ જો તે ડાયમંડ ધક્કો મેલી કાઢી મેળ્યો તાર બાપાઈ હા, હા. એટલે તારે કહેવાનું નહીં હું તને ફોનથી પૈસા વાપરવા આલી દઉં હમ. ના હોય ને તો તું મને ખાલી 500 ઈટ્યો છે ને એને ચકરામ ભરાઈ દે તારે ખૂટી જ થોડી હા તો કે ઢાકલો તમારે લઈને આવવો પડે પણ કશો વાંધો નહીં હું ચક્રો લઈને આવું અને ઈવન આવતા આવતા તું મને ભરાઈ દે ફટાફટ પૈસા પૈસા તો આલું શું લે પૈસા જ્યાં મારો ઓછો ખવડાવવાનો આલું શું હાલ દેવા પછી નક્કી હા હું ધરવાકી ઈતવા દઉં અને તમે ઠકરો લઈને આમ આવો તું જા હું ફટાફટ ચક્રો લઈને આવું વાલજી આવી જાય ના પેલા હા. હું કીધું હા, કે તો ના પાછું હું જઉં છું હા હા હું મેળ આવી ગયો છે વાલજી નહીં ને તો ઈજો ફટાફટ ભરી આવું અને ટેટિયન વાપરવા હાલ દઉં બરોબર ને ચાલ છે કશું વાંધો નહીં મારા ઓછા ગોઠતા જ નહીં. મારી ઓળખી મારા નવસારી મિનિટ આલી નહીં ઓછો કોમ ચાલુ નહીં ગોબર સિવાય કોમ ચાલુ નહીં વહીટ આવી છોટી જોવા દે ઘર તો બનાવ્યું છે મારા ઓળખાઈ પૂર્વે કઈ નાખ્યું છે પણ ઈટ આવી ગયો ત્યાં ઓતારી તો તો મારો વર્ષો વિલણ નીકળ્યો વિલણ આવ્યો તો હારું કરી એક નંગી ઈટનો ઈ જાય હાથમાં આવી જાય છે હારું કરી 500 ઈટો પૈસા 500 ઈટો ભરી જો ને કે શિયા ટાઈમે લાઈટ ભરી છે ખબર નહીં અરે હોય તો નહીં પણ લાગે છે વાળા બાળા હોય તો આ તો જવા તો નહીં દેવા રાખો મારો વર્ષો પોણી ભરતો નહીં મારે ભરવાનું છે અધર કાલ પોણી આવી તું હોય કરો તો અધર ના ભરી દી મારો ઓળખ્યો ખબર જ પડતી નહીં કશી અને મારા વાતે બધા ધોધે કરવાને આવ્યું છે હોય કણી પોણી ને બોડી ને અરે એમને હું મંડી જોઈ છે ઈટો કેમ લઈ ગયો છે હા પૂછા કે સોરી ધમકારી છે એટલે નહીં લાવ્યો હું તારી ઈટ્યો કેટલા દાવાથી મથું છું હું કેટલા દાવાથી વગાશ્યો મારું છું તું તારા 500 ઈટોનો હિસાબ તમને નહીં મળતો હા શું ચાલે તારી ઈટ્યો હું લાવ્યો નહીં જો અચ્છા હું જંગ આ તને કહી દઉં. સોર છે સોર મારી ઈટો સોરી ગયો છે કેટલા દાવાથી હિસાબ નહીં મળતો 500 ઈટોનો ઈટો એ ઘરમાં ગાલી દે છો આ ઈટે હાથમાં આવી તે ખબર પડી મારા ઓળખ્યા છો ક્યાં આઈ તમારી છે તારે કુદી છે એટલે ફૂલજી કોક છોકરું લાવ્યું છે રમતું અને આજે મને એવું કહે છે પાછો કે તું લાવ્યો છી પણ નહીં તારા ઘરમાં હું રૂબરૂ તો યાર તમે હેડજો ઇન ઘેર હેડજો જો એટલે એના ઘેર આગળ હતી આ ઈટ એના ઘર આગે પૈતી ઘરમાં હું જોઈ ગયા તને ખબર પડી કે ઈટો તો મારી છે એ ઈટવાળાથી લાવ્યો તમારે ઓ વાહ પર યાર તો મારો ઓળશો હા ગોબરજી ચોરી કરી લાવ્યો છો તો ઉભા પડતા. જેથી તો આવી દીધી ને. બોલ 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 તે દાડે હું ઈટો લેવા આવ્યો ને હા તે દાડે તી મને ના પાડે ને એટલે આ ધંધો મારે કરવું પડે તે ફૂલજી અમારા બારથી હાગો ને એના હાગો ની ઈટો લઈ આવ્યા છે મારા ઈટો નથી એમ કહેવાનો બારથી લાવ્યા છે પાછા ભાઈ, ચાલુ ઘરનો ઈટવાળો હતો તમે મારી ગયા છો કે ભાઈ. પાર્ટી હગાની દીવ કાલી આવી પડે અને પૈસામાં ધરાતા નહીં ને એટલે અમારે હગા ઈટવાળો પાડ્યો તો એટલે મેં ફોન કર્યો કીધું ના હોય ને તો ઈટો મને આલી દો એટલે કે કશો વાંધો નહીં આવો તમે તાર હા મારું ટ્રેક્ટરે લઈ અને પાયા ઉપર ઈટો નાખી આવું તે ઈથી લઈ આવી કે ઓય લે અટક્યો તને મારા કેમ કેવું છે હું લે ચોરી કરવી પડે મારા કાન નથી લેવી લે તારા ઈથી મારે નથી લેવી એટલે તાની નથી લઈ હું લઈ ગયો મારે લેવી નથી તારી ઈટો એટલે અલ્યા નથી લઈ પણ લઈ હું જાજો 500 ઈટો કેવું છે એટલે આ ખૂટી એટલે તમારી લઈ ગયો 500 તે ખૂટ્યો અને તો આ હાથ ચોરી કરીને મારા કડિયા બેહી રહેતા બચારા એટલે મને એક પ્લાન આવ્યો કીધું લાવજે તાણી હા વાલ્યાને જ લઈ આવું મારો ઓછે શિયા ટાઈમે લઈ ગયો ખબર નહીં એટલે મકાન આખું બનાવ્યું હગાની ઈટવાળી. હા હા 500 ખૂટી એટલે ભાઈ ના ઈટવાળાથી લઈ આ આવ્યા અધૂરું રે પૂરું મારા ઈટો જ એ ચોરી કરીને એટલે ચોરી કરી એ તો ભાઈ તી ના પાડી હતી ને મને હા. એટલે અરે નકર હું ના લઈ જાઉં પણ પહેલાથી તું કા હગાની થી લાવી પડે ભાઈ નહીં છે ઈટવાળો નતો આ કોઈ લાવી ઈટવાળો પડે. હતો ભાઈ અમારે હગા નતું અલ્યા. એટલે લાયા મારા પેલા ઘટુજી આયા હતા હગા હા ઈવન હું લઈ ગયો તો ને. પૂરો પૂકો બધું એવા ભાઈ, ઘર ઈટો પૂરું પહેલા કરી ભાઈ. દેજે. હાઉ એક ઈટમાં ભૂલ નહીં આવી એક ઈટ તૂટી નહીં મારી ઈટ હવે મારો ઓરછો થશે છે ઓ આ દેખડે વિલણ 500 ઈટો ચોરી કરી લાજ પૈસા આલે નહીં આલ્યા હિસાબ જ નતો મળતો ને 500 ઈટનો મને આ તો જોઈ તાન કાવ પડી કે હોય છે છેલ્લા પૈસા થાય 500 ઈટોના હોપો કાયદેસર નામ તો કેટલો તો ખબર હે 2000 રૂપિયા કોઈ એ, એ, આકા, આકા. તાણી. 2000 નહીં લેવાના 2000 નહીં. રૂપિયા 2500 3000 રૂપિયા પૂરા લેવા આમ તો. એ 25 3000 રૂપિયા કોઈ નહીં મને જો અભરી દે તને કહી દઉં 2000 તાણી. અલ્યા 2000 રૂપિયા અલ્યા મળે આગળ રવા દ્યો. આમ તો 2500 થાય પણ ચોરી કરી છે એટલે 3000 હા એમ કેવું છે ફૂલજી પૈસા મફત નહીં આવતા ધરતી પડતા અલ્યા એની તારીખે મફત આવતી હતી ચોરી કરી કઈ લાયો તો મારી ઈટો કઈ લાયો તો હા એની ઈટો પાડવાની મજૂરી નહીં થઈ ભાઈ. ચોરી કરીને લાવ્યો તો એટલે 3000 તમારે વાલજીને હાલવા પડશે કાયદેસર યાર.
એ તો તઈને તો બરોબર છે આલશે કે ઓકેડી નાલ છે પણ તું ઈટો મારી લાવ્યો છે કેમ કહું છું હું મારું વર્ષો ઈ ઈટોથી ખાતો નહીં આગો ઈટવાથી ગતો નહીં ના લાવ્યો છો થી એ વાત સાચી પોપડતા નહીં હા જો તે દાડે હું હતી નીકળ્યો ને હા એ દાડા તું ઘેર નતો હા અને ચેટી એકલો જ ઘેર હતો કેટલો ઓવા એ દાડે મેં કીધું તો ડોહો છો જાય એટલે એમ કે એ તો ઈટીઓ નાખવા ગયા છે ઈટો નાખવા જસી કેતો તો પછી મેં ચેટિયાને કીધું એક કામ કરતા નહીં તે દાડે હું ઈટીઓ લેવા આવ્યો તે દાડે વાલજીને મને ધક્કો મેલી કાઢી મેલ્યો તો કીધું તને થોડી દયા નથી આવી કે મને આવી હતી પણ હું કરું કેમ હું એટલે કીધું કામ કરતા નહીં લે હું તને પૈસા વાપરવા આલું તું મને 500 ઈટીઓ ભરી અને છકડામાં ફટાફટ ઘેર પોકાડી દેતા નહીં મારો વર્ષો આ તો ગંડો ગંડો જોર નીકળ્યો લ્યા આ તો આ સોળવા નહીં ભૂલ ગયા તમારો